હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જે લોકો સેમેસ્ટર 4 ડિગ્રીમાં છે એ લોકોના કોર્સિસ માટે હું 100% રિફંડની પોલિસી લઈને આવ્યા છીએ. અમે જાગૃત આવાજના એપ્લિકેશનના પ્લેટફોર્મ પર ધ્યાનથી સમજજો, અને આ માત્ર 50 વિદ્યાર્થીઓ માટે ઓફર રહેશે, વધારે નહીં. ઠીક છે? શું છે ઓફર એ તમે ધ્યાનથી સમજી લેજો. હવે એના માટે આપણા જે મિકેનિકલની અંદર કોમ્પ્યુટર આઈટી, સિવિલ અને ઈસી આ 4 બ્રાન્ચના બંડલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ઓકે, અને એમાં કોમ્પ્યુટર આઈટી આખું બંડલ રેડી છે. મિકેનિકલની અંદર 2 સબ્જેક્ટ બાકી છે જે 15 જાન્યુઆરી પહેલા અપલોડ થશે. સિવિલમાં 1 સબ્જેક્ટ બાકી છે એ પણ 15 જાન્યુઆરી પહેલા અપલોડ થશે. અને ઈસીમાં 1 સબ્જેક્ટ બાકી છે એ પણ 15 જાન્યુઆરી પહેલા અપલોડ થઈ જશે. બાકી બધા જ કોર્સિસ રેડી પડ્યા છે અંદર. ઓકે, હવે શું છે રિફંડેબલ પોલિસી તમે એકવાર ધ્યાનથી સમજજો. આપણું આ કોર્સ છે. હવે આ કોર્સની અંદર ધારો કે કોમ્પ્યુટર આઈટીનું બંડલ છે, એમાં અત્યારે 1250 રૂપિયા જે છે એ 1250 રૂપિયામાં તમે ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જીસ સાથે તમે જોવો તો 1294 રૂપિયા છે 5 સબ્જેક્ટના. ઓકે, 5 સબ્જેક્ટના છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું હોય છે કે સર અમે પરચેસ કરીએ પણ પછી અમને ના ગમ્યું તો શું? ઘણા બધા લોકોને આવું થતું હોય છે. બધી જગ્યાએ 100% સેટિસ્ફેક્શન તો હોય જ નહીં. અમે માનીએ છીએ અમુકને અમારું પ્રોફેશન, અમારા લોકોનું ટીચિંગ ગમતું હોય, અમુકને બીજાનું ટીચિંગ ગમતું હોય. તો એના માટે અમે તમારા માટે એક સરસ મજાનું એક એક્સેસ લઈને આવ્યા છીએ. તમે ધ્યાનથી સમજજો, તમને લોકોને આઈડિયા આવશે. ખાલી 50 વિદ્યાર્થીઓ માટે છે. તમે જેવું બેટા આ બાય નાઉ બટન પર ક્લિક કરશો તો અહીંયા આગળ તમે જોશો તો અહીંયા લખ્યું છે મની બેક ગેરંટી. ગેટ અ ફૂલ રિફંડ ઓફ યુ આર નોટ સેટિસ્ફાઈડ. તમે સેટિસ્ફાઈ નથી તો ફૂલ રિફંડ આપીશું. કેવી રીતે? ધ્યાનથી સમજજો. લર્ન વિથ કોન્ફિડન્સ, નો રિસ્ક એટેચ. કન્ટિન્યુ બટન પર તમારે જવાનું છે. તમે જેવું કન્ટિન્યુ બટન પર જશો એટલે અહીંયા આગળ ઓપ્શન આવશે, જો બાય વિથ મની બેક ગેરંટી. એકચ્યુઅલી આપણો કોર્સ જે હતો એ જે છે 1250 રૂપિયાનો હતો ને એમાં સાથે પેલા ઇન્ટરનેટ હેન્ડલિંગ સાથે 1294 રૂપિયા થતા હતા. બરોબર? હવે જે લોકોને મની બેક ગેરંટી સાથે જવું હોય તો એને આ બ્લુ ટિક રાખવાનું. મની બેક ગેરંટીમાં ના આવવું હોય, સર અમને તમારા પર ભરોસો જ છે, અમારે મની બેક ગેરંટીમાં નથી જવું, તો આ બ્લુ ટિક તમારે હટાવી દેવાનું. ઠીક છે? તો આ તમે બ્લુ ટિક રાખો છો તો એ 1294 જગ્યાએ 1603 રૂપિયા થાય છે. કેટલો થાય છે? 1603 રૂપિયા. ઠીક છે? હવે જે આ 1603 રૂપિયા જે થાય છે, હવે આની અંદર તમે ધ્યાનથી સમજજો તો તમને લોકોને આઈડિયા આવશે કે આ 300 રૂપિયા એડ થયા. હવે તમારે પરચેસ કરવાનું છે. જો તમે મની બેક ગેરંટી સાથે જાઓ છો તો તમારે 1603 રૂપિયામાં જે છે એ પરચેસ કરવાનું આવશે. બટ મની બેક તમારે 15 દિવસની અંદર ક્લેમ કરવાના રહેશે. જો તમે 15 દિવસની અંદર રિફંડ ક્લેમ કરો છો, અહીંયા તમે પ્રોસીડ ટુ પે અને પેમેન્ટ કરો છો અને આ રિફંડ તમે ક્લેમ કરો છો, એ બધું અમે તમે લોકો વોટ્સએપ ગ્રુપમાં એડ થશો ત્યારે તમને લોકોને બધું સમજાવવામાં આવશે કે રિફંડ કેવી રીતે ક્લેમ કરવું. બરોબર? તો રિફંડ માટે તમે લોકો ક્લેમ કરશો તો તમે એકચ્યુઅલી 1250 રૂપિયા જે છે એ તમને ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે. 1250 રૂપિયા. બરોબર? તમે રિફંડ ક્લેમ કરો છો તો 1250 રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે. બાકીના જે 350 રૂપિયા રહ્યા, કેમ કે તમે તો 1600 રૂપિયા આપેલા છે ને, તો 350 રૂપિયા જે છે એ પણ અમે તમને લોકોને રિફંડ આપીશું. ટેન્શન લેવાની જરૂર નથી. એ પણ અમે તમને લોકોને રિફંડ આપશું તમે રિફંડ ક્લેમ કરશો તો. ઓકે, એ કેવી રીતે રિફંડ મળશે એ પણ તમને લોકોને વોટ્સએપ ગ્રુપમાં જે છે એ બતાવવામાં આવશે. પણ અમુક સ્ટુડન્ટ્સ એવું કહે છે કે સર અમે તો રિફંડેબલમાં ગયા અને અમને તમારો કોર્સ ગમી ગયો અને હવે અમારે રિફંડમાં નથી, એટલે હવે અમારે આખું સેમેસ્ટર ભણવું છે, અમારે રિફંડ જોઈતું નથી. તો અમુક સ્ટુડન્ટ્સ 1250માં પરચેસ કર્યું પણ અમે તો બાય વિથ મની બેકમાં ગયા હતા, અમારે તો 300 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડે. બિલકુલ સાચી વાત છે. પણ તમે જે 300 રૂપિયા એક્સ્ટ્રા તમે આપો છો એમાં પણ અમે તમને લોકોને રિફંડ આપી દઈશું. એટલે કે તમને લોકોને બી જે છે આ 300 રૂપિયા જે એક્સ્ટ્રા, એમાં ખાલી 300 રૂપિયા એક્સ્ટ્રા મળશે. 50 રૂપિયા એટલે હેન્ડલિંગ ચાર્જ તમને નહીં મળે. જે આખું સેમેસ્ટર કોર્સ યુઝ કરે છે એ લોકોની વાત કરી રહ્યો છું. તો આ 300 રૂપિયા જે છે જે લોકો રિફંડ નથી માંગતા બટ મની બેક ગેરંટીમાં ગયેલા હતા, એના કારણે એ લોકોએ 300 રૂપિયા એક્સ્ટ્રા પે કર્યા હતા. તે 300 રૂપિયા જે છે એ સેમેસ્ટર 4 નું એન્ડ થશે એવું તરત જ તમારા વોટ્સએપ ગ્રુપમાં અમે તમને એડ કરીએ છીએ ને, એ વોટ્સએપ ગ્રુપમાં અમે તમને લોકોને કહીશું કે હવે તમે જે લોકો મની બેક ગેરંટીમાં ગયા હતા અને 300 રૂપિયા એક્સ્ટ્રા પે કર્યા હતા અને આખું સેમેસ્ટર ભણ્યા છે, તો એ 300 રૂપિયા રિફંડ માટે તમારે કોન્ટેક્ટ નંબર આપવામાં આવશે. એ નંબર પર તમે જશો એટલે તમારું જે છે રિફંડ એ ત્યાંથી 300 રૂપિયા થઈ જશે. એટલે તમને લોકોને પણ જે છે એ 1250માં જ કોર્સ પડશે. એટલે 1250માં તમે લોકો ભણશો બટ તમારે આખું સેમેસ્ટર 300 રૂપિયા તમે એક્સ્ટ્રા આપેલા હશે, સેમેસ્ટર પતશે પછી 300 રૂપિયા પાછા મળી જશે. રાઈટ? તો જે લોકો મની બેક માટે એપ્લાય કરે છે, રિફંડ માટે એપ્લાય કરે છે, એ લોકોને પૂરેપૂરું મળી જશે. એટલે કે 1603 મળી જશે અને આ લોકોને
1603 ની જગ્યાએ તમે 300 બાદ કરશો એટલે તમારો 1300 રૂપિયાનો કોર્સ પડશે. 1250 ની જગ્યાએ 1300 રૂપિયાનો કોર્સ પડશે. એટલે 1294 ની જગ્યાએ 1300 રૂપિયા, 6 રૂપિયા તમારે એક્સ્ટ્રા પે કરવા પડશે. એનાથી વધારે પે કરવા નહીં પડે. સમજાઈ ગયું? ફરીથી બોલું છું, તમે આ મની બેક ગેરંટીમાં જાઓ છો અને રિફંડ ક્લેમ કરો છો તો પૂરેપૂરું એમાઉન્ટ તમને લોકોને મળી જશે. બસ શરત માત્ર એટલી કે 15 દિવસની અંદર તમારે ક્લેમ કરવાનું છે. અને જે લોકો આ મની બેક ગેરંટીમાં જાય છે અને પછી રિફંડ ક્લેમ નથી કરતા કે ના સર અમને તમારા કોર્સમાં મજા આવી છે, તો એ લોકોને બી 300 રૂપિયા રિફંડ મળશે, પણ સેમેસ્ટરના એન્ડમાં મળશે. જે લોકો રિફંડ ક્લેમ કરે છે એ લોકોને 5 વર્કિંગ ડેઝની અંદર રિફંડ મળી જશે. 5 વર્કિંગ ડેઝની અંદર. તમે ધારો કે તમે આજે રિફંડ ક્લેમ કરો છો તો 5 વર્કિંગ ડેઝ, એટલે એમાં તમારે સેટરડે સન્ડે ના ગણાય. તમે આજે ક્લેમ કર્યું હોય તો સેટરડે સન્ડે ક્લેમ ના થાય તો મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, તો ફ્રાઈડે તમને રિફંડ થઈ જશે. મિનિમમ 5 વર્કિંગ ડેઝ કહું છું, તમારે 5 to 10 વર્કિંગ ડેઝ ગણીને ચાલવાનું. ઓકે, તો આવી રીતે આપણે આ વખતે મની બેક ગેરંટી તમારા માટે લઈને આવ્યા છીએ. કોર્સિસની લિંક નીચે અવેલેબલ છે. જે લોકોને અમારી સાથે જોડાવાની ઈચ્છા હોય, પહેલા 50 સ્ટુડન્ટ્સ માટે આપણે ઓફર રાખી છે મની બેક ગેરંટી માટેની, તો જેને જોડાવું હોય જોડાઈ શકે છે. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.